અમદાવાદમાં જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે પોલીસ બંદોબસ્તનું રિહર્સલ યોજાયું। જગન્નાથજી મંદિરની જળયાત્રા મહોત્સવ માટે સુરક્ષા વ્યવસ્થા માટે 500મી વધુ પોલીસકર્મી અને હોમગાર્ડ્સ તૈનાત રહેશે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂટ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરાઈ। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ। આવતીકાલની ભગવાન જગન્નાથજીની જે જળયાત્રા છે એના માટે પોલીસ દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ તૈનાત રહેશે અને રૂટ ઉપર બંદોબસ્ત રહેશે અને ફિક્સ પોઈન્ટ છે। એને સાથે સાથે ડ્રોન દ્વારા પણ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવનાર છે। રિવરફ્રન્ટ પર બેરિકેટિંગ સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે અને આવતીકાલે જે જળયાત્રા છે એ વ્યવસ્થિત રીતે થાય એના માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે। આ વખતે જે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એની તૈયારી પોલીસ દ્વારા અત્યારથી ચાલુ કરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા આખા રૂટ ઉપર સદંતર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે આખા રૂટના સીસીટીવી છે એની હેલ્થ તેમજ એની ચકાસણી કરવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ડ્રોન દ્વારા આખા રૂટની ચેકિંગ કરવામાં આવી રહી છે। આપણે આ રસ્તા ઉપર જે કોમ્યુનલ એકતા થાય એના બાબતે બ્લડ ડોનેશન આયોજન કરવાના છે અને આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવાની છે। તેમજ આ રૂટ ઉપર જે ઈવી વાહનો દ્વારા પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ આવનાર દિવસોમાં કરવાના છે અને રથયાત્રા શાંતિપૂર્વક થાય એના માટે પોલીસ દ્વારા જે આખી તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે। આપણે આવતીકાલની જે જલયાત્રા છે એના પોલીસ બંદોબસ્તમાં 500થી વધારે પોલીસ અધિકારી કર્મચારી લગાડવામાં આવ્યા છે।